આમોદ નગરપાલિકામાં નુરાનીના રાજકીય દબાણ હેઠળ થયેલ સીમાંકનના આક્ષેપ સાથે વિરોધના સૂર ઉઠ્યા છે। તારીખ 18/12/2015ના રોજ બપોરના 12:30 કલાકે આમોદ નગરપાલિકાની ચૂંટણી અંગે સીમાંકન પ્રસિદ્ધ થયેલ હતી, જે સીમાંકન નગરજનો તથા સત્તાધારી પક્ષ જોતા, જેમાં 2008માં થયેલ સીમાંકનથી બનેલ વોર્ડના નકશાનો આડેધડ ભાગલા પાડી આવતા વિસ્તારનો બ્લોક વચ્ચેથી ઉઠાવી પૂર્વથી દક્ષિણ એટલે કે નગરના એક છેડેથી બીજા છેડે જોઈન્ટ કરી નગર પંથકના લોકો ઉઠાવી વોર્ડ રચના કરેલ છે, જેમાં સ્ટેટ હાઈવે તથા રેલવે પણ સરકારશ્રીના નિયમનું ઉલ્લંઘન કરી લીધેલ છે તથા તમામ હિસાબો તથા બ્લોકો મંત્રીશ્રીની મનમાની સત્તાવાળી અધિકારીશ્રીઓએ સીમાંકન બનાવેલ છે, જે જોતના બ્લોકના લગોલગ બ્લોક પણ બેસતા નથી, ત્યાં નગરના વિસ્તારો પક્ષ સાથે રહેતા નથી, જેનાથી નગરજનોમાં ભારે રોષ જોવા મળેલ છે, જેના વાંધાઓ પણ રજૂ કરવાના છે, છતાં સીમાંકનમાં ફેરફાર નહીં થાય તો ઇલિગેશનનો બહિષ્કાર કરવાના મૂડમાં પણ નગરજનોનો મિજાજ જોવા મળેલ છે। આગેવાન અને છત્રસિંહ મોડી પુરવઠા મંત્રીના ઈશારે થયેલ છે તે સીમાંકનને અમે વાંધા સૂચનો સહિત ચૂંટણી પંચને આગામી દિવસોમાં મોકલીશું અને જો ચૂંટણી પંચ ગ્રાહ્ય નહીં રાખે તો ચૂંટણી પંચને પણ કોર્ટમાં લઈ જવાની અમારી આમોદ શહેર કોંગ્રેસની અને જિલ્લાના કોંગ્રેસની પૂરેપૂરી તૈયારીઓ છે। ચૂંટણી પંચના ગેજેટને નેવે મૂકી ચૂંટણી અધિકારીશ્રીઓ તથા લાગતા વળગતાઓ મિલીભગત કરી આમોદનગરને ના હકનો ઉજાગરો કરાવે છે અને જે સીમાકાંડની રચના કરેલી છે તે તદ્દન ગેરવ્યાજબી છે। એમાં અમારો નાગરિકોનો હેતુ જળવાતો નથી, વત્તા કોમ્યુનિટી રેશિયો જળવાતો નથી। તે બાબતે હું આ એક ઇન્ટરવ્યુથી પ્રસિદ્ધ કરું છું કે હવે પછીનું જે ચૂંટણી અધિકારી શ્રીને અમે વાંધા સૂચન કરવાના છે, જો એ ગ્રાહ્ય નહીં રાખે તો ના છૂટકે અમારા હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે, એવી હું અપેક્ષા રાખું છું।